ભુજના ભરચક ભાનુશાલીનગર વિસ્તારમાં આવેલ સાંઈ મંદિરને તસ્કરોએ ગઈકાલે રાત્રે નિશાન બનાવતા ભાવિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ભુજમાં છેલ્લા થોડા સમયથી તસ્કરોએ જાણે ડેરા તંબુ તાણ્યા હોય તેમ દરરોજ એક પછી એક ચોરીના બનાવો બનતા જ રહે છે। આ અંગે મળતી વિગતો મુજબ ગઈકાલે રાત્રિના કોઈ સમયે ભુજના ભાનુશાલીનગરમાં આવેલ સાંઈ મંદિરમાં મંદિરની બારીની ગ્રીલ તોડીને કોઈ તસ્કરોએ મંદિરમાં ચોરી કરી હતી। આજે સવારે મંદિરના પૂજારી આવ્યા ત્યારે તેમણે ચોરી થઈ હોવાની કબૂલાત આપી હતી। ખાસ કરીને લોકોની આસ્થા સાથે જોડાયેલા ધર્મસ્થાનોને તસ્કરોએ નિશાન બનાવતા ભાવિકોમાં રોષ વ્યાપ્યો છે। મંદિરના પૂજારીએ ગ્રીલ તોડીને તસ્કરો મંદિરમાં પ્રવેશ્યા હોવાનું જણાવીને મંદિરમાંથી સાંઈને ચડાવવામાં આવેલા 2 ચાંદીના છત્તરની ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું। દરમિયાન છેલ્લા થોડા સમયથી ભુજ શહેરમાં તસ્કરોએ મચાવેલા આતંક બાદ તેમને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવા ઉગ્ર માંગણી કરવામાં આવેલ છે। રાતમાં બંધ કરીને ગયા, સવારના 6:30 ગાળામાં મંદિર ખોલ્યો ત્યારે પાછળની સાઈડની ભીડ તૂટેલી હતી। તસ્કરો અંદર આવેલા 2 ચાંદીના પથ્થર ગયા હિંમતની તો મને બરાબર ખ્યાલ નથી। એ સિવાય પ્રોગ્રામના હશે તેથી દાન પેટી તોડવાની કોશિશ કરી તો પેટી તૂટી નથી જતી। શું માંગ છે તમારી પોલીસ પાસે કે જરા મહેનત કરીને એ તસ્કરોને પકડે। મંદિરોમાં આવ્યા નવા મંદિરોમાં થોડું થતું જોઈએ છે। હમણાં સરકાર મંદિરો તૂટાવી પોલીસ પાસે અમે એટલી માંગ કરી કે જલ્દી જેમ બને તેમ ચોરોને પકડે।